હેલો ફ્રેન્ડ્સ, આઈપીએલની ટ્રિવિયામાં આપનું સ્વાગત છે. આજે બેંગ્લોર અને પંજાબ વચ્ચે પ્લેઓફની મેચ ક્વોલિફાયર 1 રમાઈ રહી છે. હવે આઈપીએલમાં જનરલી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ક્રમ જે પોઈન્ટ ટેબલમાં હોય એ ટીમો પ્લેઓફમાં રમતી હોય છે. પણ હું તમને એમ કહું કે આ વખતે બીજા, ત્રીજા, સાતમા અને નવમા ક્રમની ટીમો રમી રહી છે તો તમે માનશો નહીં, તમને નવાઈ લાગશે કે આવું કેમ, પહેલાં 4 જ રમવાના છે, બીજો, ત્રીજો, સાતમો, નવમો કેમ? પરંતુ થોડું ટ્વિસ્ટ કરીએ. હકીકત એ છે કે આ વખતે આઈપીએલમાં દરેક ટીમે જે કુલ રન નોંધાવ્યા છે, કુલ રન, એમાં બીજા, ત્રીજા, સાતમા અને નવમા નંબરની ટીમ રમી રહી છે. એટલે જેમ કે લખનઉ સુપર જાયન્ટ્સ છે એ પહેલા નંબરે છે. તેણે આ સિઝનમાં કુલ મળીને 2684 રન નોંધાવ્યા છે, પણ એ ક્વોલિફાય થઈ નથી. બીજા નંબરે ગુજરાતની ટીમ છે, 2648 રન કર્યા છે. ગુજરાતની ટીમ ક્વોલિફાય છે. આ રીતે બેંગ્લોરની ટીમ છે એણે અન્ય ટીમોની સરખામણીમાં ઘણા ઓછા રન કર્યા છે. બેંગ્લોરે 2357 રન કર્યા છે અને એ 9મા નંબરે છે રનની દ્રષ્ટિએ, જ્યારે લાસ્ટ નંબરે ચેન્નઈ સુપર કિંગ્સ છે. તો તમે હવે તો માનશો ને કે પહેલાં નહીં પણ બીજા, ત્રીજા, સાતમા અને 9મા નંબરની ટીમ રમી રહી છે. જોઈએ આ વખતે બાકી જે 4 ટીમ છે એમાં શું પરિણામ આવે છે. થેન્ક યુ વેરી મચ.